ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા। ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી। તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઝઘડિયા ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા। આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 2026માં પણ ઝઘડિયા તાલુકામાં પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી વખત ભાજપ સત્તા સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્યશ્રી, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, બારિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે। ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે। દરેક મતદાર એક દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકામાં અન્ય પક્ષોના સુપરા સાફ થઈ જવાના છે। એની ચેનલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું। ઝઘડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રીતેશભાઈની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા 4 જિલ્લા પંચાયતમાં આવતા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે અમારું નામાંકન અહીંયા થયું છે। ત્યારે આ વિશાળ મેદની જઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી પાર્ટીઓ છે એ આજથી જ એમના સુપડા સાફ થઈ ગયા છે।